નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 અંગ્રેજી વિષયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ટેક્સ્ટબુકમાં મેં તમને લોકોને ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ યુનિટ 2 પ્રોઝમાં યુનિટ 2 છે ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ ધોળવાની કળા, બરાબર છે, તે સમજાવ્યો હતો. હવે આજે આપણે સ્વાપોથીમાં પૂરવાનો છે, એટલે બધા આજે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની સ્વાપોથી જોડે લઈને બેસશે અને મારી જોડ હું લખાવું છું તેમ લખતા જવાની છે સારા અક્ષરે, બરાબર છે. પેજ નંબર 64 સ્વાપોથીમાં ટેક્સ્ટબુકમાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક્સપ્લેન કરી દીધો છે. જે અમુક લોકોએ ના જોયો હોય તો એવું જોઈ લેજો, બરાબર છે. આજે આપણે સ્વાપોથી કમ્પ્લીટ કરીશું ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. ક્વેશ્ચન 1, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. એટલે કે પાઠમાંથી આપણને જે પેરેગ્રાફ આપેલા છે ફકરા તે વાંચો અને પછી પ્રશ્નના જવાબ આપવાના છે. ફર્સ્ટ પેરેગ્રાફ લખેલો છે, ફરીવાર સમજાવવાની જરૂર છે. હું ખાલી વાંચી દઉં છું, એવું લાગશે તો સ્પીડમાં થોડું ગુજરાતી કરી આપીશ. ઇટ વોઝ અ સેટરડે હોલિડે, એટલે કે શનિવાર હતો, રજાનો દિવસ. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ, એટલે સ્કૂલે જવાનું ન હતું અને કાંઈ હોમવર્ક પણ કરવાનું ન હતું. ટોમ વોઝ વેરી હેપી, ટોમ ખૂબ જ ખુશ હતો. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ, પણ ત્યાં જ થોડી જ વારમાં આન્ટ પોલીએ તેને બોલાવ્યો અને કહ્યું, લુક હિયર ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. એટલે કે અહીં જો ટોમ, આજે તારે બહાર રમવા માટે જવાનું નથી. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીઝ હોલ ફેન્સ, હું ઈચ્છું છું કે તું આ આખી દિવાલને ધોળે, બરાબર છે, ચૂનો લગાડે. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ, એટલે કે આ વ્હાઇટ વોશની બકેટ લે, ચૂનાની બકેટ લે, ધોળવાની બકેટ લે, બરાબર છે. એન્ડ ધીસ બ્રશ, અને આ બ્રશ લે. એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી, અને ઝડપથી કામ ચાલુ કરી દે, ગોઠવાઈ જાય, ઝડપથી કામે ગોઠવાઈ જાય, લાગી જાય. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ફર્સ્ટ, વાય વોઝ ટોમ હેપી, ટોમ શા માટે ખુશ હતો? ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ, સો ટોમ વોઝ હેપી. હોમવર્ક કરવાનું ન હતું અને સ્કૂલે જવાનું ન હતું, તેથી ટોમ ખુશ હતો. અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ કે બાળકોએ એવું લખ્યું હોય, ટોમ વોઝ હેપી બીકોઝ ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ, તો પણ તે સાચું જ છે. સેકન્ડ, વોટ ડીડ આન્ટ પોલી આસ્ક ટોમ ટુ ડુ, આન્ટ પોલીએ ટોમને શું કરવા માટે કહ્યું? આન્ટ પોલી આસ્ક્ડ ટોમ ટુ વ્હાઇટ વોશ ધ હોલ ફેન્સ, આખી દિવાલને કલર કરવા માટે કહ્યું, મતલબ ચૂનો લગાડવા માટે કહ્યું. થર્ડ, વોટ ડીડ આન્ટ પોલી ગીવ ટોમ, આન્ટ પોલીએ ટોમને શું આપ્યું હતું? ધોળવાનું હતું એટલે બ્રશ અને વ્હાઇટ વોશનું બકેટ આપ્યું ને, તો આન્ટ પોલી ગેવ અ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ બ્રશ ટુ ટોમ. સાદા ભૂતકાળ ચાલે છે, જો સાદા ભૂતકાળમાં બધા જવાબ આવે છે. ડીડ પ્લસ ક્વેશ્ચન, પ્રશ્ન વાક્ય રચનામાં શું હતું? ડીડ પ્લસ કર્તા પદ પ્લસ મૂળરૂપ, અને વિધાન વાક્યમાં કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એટલે આન્ટ પોલી પછી જો ગેવ કર્યું છે ભૂતકાળનું રૂપ. ક્વેશ્ચનમાં ડીડ પ્લસ મૂળરૂપ છે, વિધાન વાક્યમાં જવાબ દઈએ એટલે કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ. MCQ, ટોમ વોઝ હેપી બીકોઝ ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ, બી પહેલામાં આવશે બી. ધેર વોઝ નો સ્કૂલ બીકોઝ, શા માટે સ્કૂલ ન હતી? તો કે ઇટ વોઝ સેટરડે હોલિડે, શનિવારનો દિવસ હતો, રજાનો દિવસ હતો. થર્ડ, હુ વોઝ પોલી, પોલી કોણ હતી? તો કે ટોમની આંટી, બરાબર છે, ટોમ્સ આંટ. ત્રીજામાં આવશે એ. ચોથું, આન્ટ પોલી આસ્ક્ડ ટોમ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ, દિવાલને કલર કરવાનું. આન્ટ પોલી ગેવ ટોમ અ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ અ બ્રશ, બી. નેક્સ્ટ પેરેગ્રાફ, ટોમ લુક્ડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ, એટલે કે ટોમે દિવાલ તરફ જોયું, પછી બકેટ તરફ જોયું. સચ અ બિગ ફેન્સ એન્ડ અ લોટ ઓફ વ્હાઇટ વોશ, કેટલી મોટી દિવાલ છે અને કેટલો બધો ચૂનો છે. ટોમ ફેલ્ટ વેરી સેડ, ટોમને બહુ જ થોડુંક મતલબ ઉદાસી જેવું લાગ્યું, અનુભવાયું. સડનલી, અચાનક અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ, અચાનક જ એક તેજસ્વી વિચાર તેના મગજમાં આવ્યો.
He took up his brush and started the work silently. He took up his brush and started the work silently. એટલે કે એને બ્રશ લીધું એટલે સાયલેન્ટલી કામ કરવાનું શરૂ કર્યું, એટલે કે શાંતિથી એમ મૂંગા મોઢે. Soon he saw Ben coming that way. ત્યાં જ તેને છે બેનને તેના રસ્તા મતલબ તેની તરફ આવતો જોયો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેનના હાથમાં સરસ મજાનું લાલ સફરજન હતું. ટોમ્સ માઉથ વોટર્ડ બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ. ટોમના મતલબ કે મોઢામાં લાળ આવી ગઈ, પાણી આવી ગયું, બરાબર છે, પણ તેને કામ ચાલુ રાખ્યું. ક્વેશ્ચન છે ફર્સ્ટ, વાય વોઝ ટોમ સેડ? ટોમ શા માટે ઉદાસ હતો? ટોમ વોઝ સેડ બીકોઝ ધ ફેન્સ વોઝ બિગ એન્ડ હી હેડ અ લોટ ઓફ વ્હાઇટ વોશ ટુ ડુ. અથવા તો એવું પણ કરી શકો, હી હેડ ટુ ડુ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. સેકન્ડ છે વોટ ડીડ બેન હેવ ઇન હિઝ હેન્ડ? બેનના હાથમાં શું હતું? તો જો પેરેગ્રાફમાં બેઠી જ લાઈન આપેલી છે, છેલ્લેથી બીજી. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. ફર્સ્ટ MCQ, વોટ ડીડ બેન હેવ ઇન હિઝ હેન્ડ? શું હતું? તો કે સફરજન હતું, એન એપલ. પહેલામાં આવશે સી. ટોમ વોઝ સેડ બીકોઝ ધ ફેન્સ વોઝ બિગ એન્ડ ધેર વોઝ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. એ. ત્રીજું, વિચ વર્ડ મીન્સ બ્રાઇટ? બ્રાઇટ એટલે તેજસ્વી, ચમકીલું. તો શું થાય? બ્રિલિયન્ટ. ત્રીજામાં આવશે ડી. ચોથું, ટોમ વોઝ સાયલન્ટ વાઇલ વર્કિંગ. જો લખેલું છે ને ત્રીજી લાઇનમાં, હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી. એટલે મતલબ શાંતિથી કામ કરતો હતો, એટલે સાયલેન્ટ. ચોથામાં એ. પાંચમું, ટોમ્સ માઉથ વોટર્ડ વેન હી શો એન એપલ ઇન બેન્સ હેન્ડ. સી. પાંચમામાં આવશે સી. ત્રીજો પેરેગ્રાફ, બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બેન છે ટોમની મજાક કરવા ઈચ્છતો હતો. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. તે તેની તરફ ચાલ્યો આવ્યો અને કીધું, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? હેલો ટોમ, આ શું છે? વર્ક ઇવન ઓન અ હોલિડે? કામ અને એ પણ રજાના દિવસે? વર્ક સેડ ટોમ. કામ? એમ ટોમે કીધું. વોટ ડુ યુ કોલ વર્ક? તું કામ શેને કહે છે? એટલે હવે બેન બોલે છે. વાય ઇઝન્ટ ધેટ વર્ક? શું આ કામ નથી? આસ્ક બેન વિથ અ સ્માઇલ. એવું બેને પૂછ્યું હસતા, એમ સ્માઇલ સાથે. ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાય. એટલે ટોમ ફરી પાછો એનું કામ કરતાં બોલ્યો, વેલ મે બી ઇટ ઇઝ. કદાચ આ હોઈ શકે. મે બી ઇટ ઇઝ નોટ. કદાચ કામ ના પણ હોઈ શકે. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ સોયર. એટલે કે મને જેટલી ખબર છે એ મુજબ મને તો આનંદ આપી રહ્યો છે એમ. ક્વેશ્ચન છે, વાય ડીડ બેન સે વર્ક ઇવન ઓન અ હોલિડે? કામ અને એ પણ રજાના દિવસે એવું ટોમ શા માટે કહે છે? બેન સેડ ધીસ બીકોઝ હી વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બરાબર છે, બેન આવું કહે છે કારણ કે તે ટોમની મજાક બનાવવા ઈચ્છતો હતો. બેન સેડ ધીસ બીકોઝ હી વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. ફર્સ્ટ, હુ વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ? તો આવશે બેન, પહેલામાં સી. વર્ક ઇવન ઓન અ હોલિડે? બીજામાં આવશે ડી. એવું કોણ કહે છે? તો કે બેન કહે છે, રજાના દિવસે પણ કામ. ત્રીજું, વોટ ડુ યુ કોલ વર્ક? હુ સેડ ધીસ? તું શેને કામ કહે છે? આવું કોણ બોલે છે? તો કે ટોમ બોલે છે. ત્રીજામાં આવશે એ. ડિલાઇટ મીન્સ, ડિલાઇટ એટલે આનંદથી એમ, ખુશીથી એમ, ખુશી આપવી, આનંદ આપવો એવું કહે ને, તો કે ગીવ્સ જોય. ડિલાઇટ્સ મીન્સ ગીવ્સ જોય. ચોથામાં બી. ચોથો પેરેગ્રાફ, ફોર્થ પેરેગ્રાફ, ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. એટલે કે ટોમ છે ને તેનો બ્રશ છે ને ધ્યાનપૂર્વક, કાળજીપૂર્વક છે ને ફેરવતો હતો એમ. ધેન હી સ્ટેપ્ડ બેક. પછી પાછો આવે. એન્ડ લુકડ એટ ધ પેઇન્ટ. પછી એક સ્ટેપ પાછો લે અને પેઇન્ટ તરફ, કલર તરફ જોવે. હી એડેડ અ ટચ હિયર એન્ડ અ ટચ ધેર. પછી આ બાજુ થોડુંક સુધારો કરે, પછી પેલી બાજુ થોડોક સુધારો કરે એમ. ટચ હિયર એન્ડ ધેર મતલબ એ કામમાં સુધારા વધારો કરે એમ. બેન વોચડ ઓલ ધીસ. બેન છે ને તે બધું જોઈ રહ્યો હતો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. તેને વધારે ને વધારે રસ પડી રહ્યો હતો. એટ લાસ્ટ
હી સેડ, અને અંતે તેને કીધું ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ, શું હું થોડુંક વ્હાઇટ વોશ કરી શકું? ક્વેશ્ચન છે હુ વોઝ ગેટિંગ ઇન્ટરેસ્ટેડ ઇન વ્હાઇટ વોશ, તો કે બેન વોઝ ગેટિંગ ઇન્ટરેસ્ટેડ ઇન વ્હાઇટ વોશ. ક્વેશ્ચન 1 મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ, હુ સેડ ધીસ? MCQ છે ને કે શું હું થોડુંક વ્હાઇટ વોશ કરી શકું, ધોળવાનું કામ કરી શકું, એવું કોણ કહે છે? તો કે બેન. પહેલામાં આવશે બી. બીજું ટોમ વર્ક લાઇક એન આર્ટિસ્ટ, બીજામાં એ. ત્રીજું બેન વોઝ ગેટિંગ ઇન્ટરેસ્ટેડ, ત્રીજામાં આવશે સી. પાંચમું પેરેગ્રાફ નો હી સેડ, એટલે કે હવે હી સેડ અહીંયા ટોમની વાત થાય છે. ટોમ કહે છે ના ના, આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. આન્ટ પોલી છે તે આ દિવાલ માટે ખૂબ જ ચોક્કસ છે તેમ. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. દરેક વ્યક્તિ એટલે કે બધા જ છે ને દિવાલને સાચા રસ્તે સરખી રીતે પેઇન્ટ ન કરી શકે. ઇઝ ધેટ સો? આસ્ક બેન ઇન સરપ્રાઇઝ, એટલે કે બેન નવાઈથી પૂછે છે ખરેખર એવું? ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ, પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. પછી બેન કહે છે કે ટોમ હું ખૂબ જ ધ્યાન રાખીશ, પ્લીઝ મહેરબાની કરીને મને થોડોક પ્રયત્ન કરવા દે. બેન આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ, એટલે ટોમ એવું કહે છે કે બેન મને તો કાંઈ વાંધો નથી. લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ, પછી નમ્રતાથી દયાળુ બનીને કેમ એવો ફેસ કરીને કે એ રીતે કહે છે. બટ યુ ડોન્ટ નો આન્ટ પોલી, પણ તું આન્ટ પોલીને જાણતો નથી. શી વિલ કિલ મી, તે મને મારી નાખશે. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ, તે માત્ર અને મને જ મારી પાસે જ તે કામ કરાવવા ઈચ્છે છે. નેક્સ્ટ પેજ નંબર 67. હુ વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ, તે દિવાલ વિશે કોણ પર્ટિક્યુલર હતું, એકદમ ચોકસાઈ માગી લે તેવું હતું? તો કે આન્ટ પોલી. આન્ટ પોલી વોઝ પર્ટિક્યુલર અબાઉટ ફેન્સ. MCQ. ફર્સ્ટ MCQ, આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ. હુ સેડ ધીસ, એવું કોણ કહે છે? તો કે ટોમ કહે છે, સી. સેકન્ડ, ટોમ લુક્ડ ટુ બી કાઇન્ડ, બીજામાં આવશે એ. ત્રીજું, શી વિલ કિલ મી, હુ સેડ ધીસ? તેણી મને મારી નાખશે, એવું કોણે કીધું હતું? ટોમે, એટલે ત્રીજામાં આવશે ડી. આજે અહીંયા સુધી સ્વાપોથી કમ્પ્લીટ કરીશું. તમારે લોકોએ તમારા સ્વાપોથીમાં બધું લખી નાખવાનું છે, બરાબર છે? આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. પાર્ટ 2માં બાકીની સ્વાપોથી કરાવીશ, અને જેટલું ફાવે તેટલું જાતે કરવાની ટ્રાય કરવી. પેન્સિલથી લખવાનું રહેશે સ્વાપોથીમાં, એટલે ચેકચાક થાય તો વાંધો નહીં, બરાબર છે? આજનો લેક્ચર હવે આજે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.